અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર તેનાથી બુલેટિનની શરૂઆત કરીએ તો અત્યારની હાલની અપડેટ જીએસટીવીએ રિયાલિટી ચેક કર્યું। રિયાલિટી ચેક કરતા વધુ કેટલાક ભયજનક બ્રિજ જોવા મળ્યા। અમદાવાદ મોડાસા સ્ટેટ હાઈવેને જોડતો બ્રિજ પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે। બરોડા પાસેના ગંભીરા પુલ તૂટતા નાના શહેરોને જોડતા બ્રિજનું જીએસટીવી દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું। જીએસટીવીના રિયાલિટી ચેકમાં ઘણા બધા ભયજનક બ્રિજ વધુ મળી આવ્યા છે। અમદાવાદ અને મોડાસા સ્ટેટ હાઈવેની વાત કરીએ તો અમદાવાદ અને મોડાસા સ્ટેટ હાઈવેનું જોડતું બ્રિજ પણ જર્જરિત હાલતમાં છે। તો અમદાવાદ નજીક રાયપુર ગામ બનેલો નર્મદા કેનાલ પુલ પણ સંપૂર્ણપણે જર્જરિત હાલતમાં છે। ભારે વાહન માટે પોલીસ તૈનાત કરવામાં આવી છે। તો આવી જ સ્થિતિ અલગ અલગ જગ્યાએ પણ જોવા મળી રહી છે। તો અત્યારે હાલ આ જ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટિયા અમારી સાથે જોડાઈ ગયા છે। વિરેન્દ્ર, ગંભીરા બ્રિજ દુર્ઘટના અને ત્યાર પછી જ્યારે આપણે જોઈ રહ્યા છીએ કે એક પછી એક આવા તો અનેક બ્રિજ પુલો જે છે તે જર્જરિત હાલતમાં છે। જીએસટીવીએ રિયાલિટી ચેક કર્યું, તેમાં પણ અનેક બ્રિજ સામે આવ્યા છે। શું વિગતો? બિલકુલથી ધ્વનિ કે જે ગંભીરા બ્રિજ અકસ્માતની જે દુર્ઘટના છે તે સામે આવી હતી ને ત્યારબાદ જે રાજ્યભરની અંદર તે તમામ બ્રિજો છે તેની અંદર તપાસનો દોર એક શરૂ કરવામાં આવ્યો હતો। પરંતુ સૌથી મોટો પ્રશ્ન તે ઉપસ્થિત ધ્વનિ થતો હોય છે કે જ્યારે પણ રાજ્યની અંદર કોઈ મોટી દુર્ઘટના સર્જાતી હોય છે ને ત્યારબાદ તંત્ર સફાળું જાગતું હોય છે। એટલે ક્યાંક ને ક્યાંક જે ઘોડા છૂટી ગયા પછી તબેલાને જે તાળા મારવાની વાત સામે આવતી હોય છે તે સામે આવી રહી છે। અત્યારે જીએસટીવીની ટીમ છે તે અમદાવાદથી મોડાસા સ્ટેટ હાઈવે તરફ જવાનો જે માર્ગ છે ને તે માર્ગની પાસે જે રાયપુર નર્મદા કેનાલ આવેલી છે તે જગ્યા ઉપર ઉપસ્થિત છે। સીધા જે દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ ધ્વનિ કે જે ભારે વાહનો ઉપર છે તે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તેની સાથે સાથે જે માર્ગ છે આ રાયપુર નર્મદા કેનાલનો તે માર્ગ વન વે કરવામાં આવ્યો છે। કારણ કે આ જે મારા સહયોગીને કહીશ કે દ્રશ્યો બતાવવાની કોશિશ કરે કે આ જે નર્મદા કેનાલ ઉપર જે બ્રિજ બનાવવામાં આવ્યો હતો તે બ્રિજ અમદાવાદથી મોડાસા તરફ જઈ રહેલો આ સ્ટેટ હાઈવે છે ને તે સ્ટેટ હાઈવે ઉપર અનેક લોકો આ જ માર્ગ ઉપરથી પોતાનું જીવન નિર્વાહન કરવા માટે અનેક ધંધા રોજગાર માટે અવર જવર કરતા હતા। પરંતુ આ માર્ગ અત્યારે અમદાવાદ તરફથી આવવા માટે મોડાસા તરફ જવાઈ રહ્યું છે। પરંતુ જે સામે તરફથી આ જે દ્રશ્યોમાં નજરે પડી રહ્યું છે કે મોડાસા દહેગામ તરફથી આવવાનો જે માર્ગ છે તે માર્ગ ઉપર વન વે કરવામાં આવ્યું છે ને આ જે રૂટ છે તેને નર્મદા કેનાલ તરફથી આગળના રૂટ ઉપર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। શા માટે અત્યારે ડાયવર્ઝન આપવામાં આવ્યું? કારણ કે જોવા જઈએ તો જ્યારે મોટી દુર્ઘટના સર્જાતી હોય છે ને ત્યારે તંત્ર સફાળું જાગતું હોય છે। આ જે નર્મદા કેનાલ ઉપર જે બ્રિજ આવેલો છે ધ્વનિ, તે બ્રિજ ઉપર અનેક વાહનો પસાર થતા હતા, જર્જરિત છે, તેના કારણે વન વે કરવામાં આવ્યો તેમજ ડાયવર્ઝન આપવામાં આવ્યું। શા માટે આ પહેલા જ્યારે ગંભીરા બ્રિજની દુર્ઘટના સામે આવી તે પહેલા ડાયવર્ઝન નતું આપવામાં આવ્યું અથવા તો કોઈ સમારકામ નતું કરવામાં આવ્યું? પરંતુ તંત્રની જે સિસ્ટમ છે કે જે શરૂઆતથી જ ગુજરાતની અંદર રહેલી છે કે જ્યારે પણ કોઈ મોટી દુર્ઘટના સર્જાતી હોય ત્યારબાદ તંત્ર સફાળું જાગતું હોય છે ને તંત્ર દ્વારા કામગીરીનું વાતો કરવામાં આવતી હોય છે। અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો રાજ્યની અંદર અલગ અલગ જગ્યાઓ ઉપરથી જર્જરિત હાલતમાં જે બ્રિજો છે તે મળી આવ્યા છે ને તે બ્રિજોની ઉપર ડાયવર્ઝન હોય કે સમારકામ હોય તેની વાત કરવામાં આવી રહી છે। પરંતુ અત્યારે જે જીએસટીવીની ટીમ છે તેના દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી રહી છે ને તે રિયાલિટીની અંદર અમદાવાદથી મોડાસા તરફ જઈ રહેલો જે આ સ્ટેટ હાઈવે છે તે સ્ટેટ હાઈવે ઉપર જે રાયપુર પાસે જે નર્મદા કેનાલ આવેલી છે તે નર્મદા કેનાલ ઉપર વન વે કરવામાં આવ્યું છે। ભારે વાહનો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો ડાયવર્ઝન પણ આપવામાં આવેલું છે। તમામ જે દ્રશ્યો છે તે બતાવવાની કોશિશ કરીશું કારણ કે જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તે તમામ રાહદારીઓ છે તેમને અલગ રૂટ ઉપરથી જવાની કોશિશ છે તે કરવી પડી રહી હોય છે। જે ડાયવર્ઝનના કારણે તમામ રાહદારીઓ છે તે હેરાન પરેશાન થતા હોય છે। અન્ય જે આ માર્ગ છે તે માર્ગ થતા હોય છે તેમની સાથે પણ ચર્ચા કરવા
કરવાની કોશિશ કરીશું, કારણ કે જે સ્ક્રીન ઉપર જે ધ્વનિ જે દ્રશ્યો નજરે પડી રહ્યા છે તે મોડાસા દહેગામ તરફથી આવતું જે હાઈવે છે તે હાઈવે પરના આ દ્રશ્યો છે. તેની સાથે સાથે જે ડાયવર્ઝન છે તે આપવામાં આવ્યું છે. તેની અંદર આ જે રૂટ છે તે રૂટ ઉપરથી નર્મદા કેનાલ તરફ થઈને અમદાવાદ જવા માટે આ ડાયવર્ઝન અપાયું છે. રાહદારીઓ છે તેમની સાથે વાત કરવાની કે જે પ્રકારનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તેની અંદર અનેક રાહદારીઓ છે તેમને પરેશાની વેઠવાનો વારો આવતો હોય છે. તેની સાથે સાથે જો તો આ પ્રકારનો ઘટનાક્રમ છે તે ગંભીરા બ્રિજ દુર્ઘટના જ્યારે સામે આવી ત્યારબાદ જ તંત્ર દ્વારા કામગીરી છે તે કરવાની શરૂઆત તો કરવામાં આવી છે, પરંતુ અત્યાર સુધીમાં કોઈ જર્જરિત જે બ્રિજ હતા તેની ઉપર સમારકામ તો હજી સુધી સામે નથી આવ્યું, પરંતુ જે બ્રિજો છે તેને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. તેની સાથે સાથે કરવામાં આવ્યા છે. અનેક મુસાફરો છે તે અહીંથી પસાર થતા હોય છે, કારણ કે જે રૂટનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તેની વાત કરવામાં આવે તો આ જે ડાયવર્ઝન અહીં આપવામાં આવ્યું છે અનેક પરેશાની કિલોમીટરનું અંતર આ રૂટ ઉપર અનેક વખત પણ વાહનો ચાલતા હતા પહેલા, ભારે વાહનો. શા માટે હવે અગાઉ કેમ ના કરવા પડે? તો ખૂબ જ લાંબા સમયથી જર્જરિત હોવાનું પણ સામે આવી રહ્યું છે. બિલકુલથી ધ્વનિ તો 1.5 થી 2 કિલોમીટરનું છે તે અંતર કાપવું પડી રહ્યું છે. તેની સાથે સાથે જે રાહદારીઓ છે તેમને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અને જે વન વે છે તે અત્યારે કરી દેવામાં આવ્યો છે. જી આભાર વિરેન્દ્ર સમગ્ર માહિતી આપવા બદલ.